મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 5 જે છે ખોટો જવાબ, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે મિત્રો બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ્સ તમારે કરી દેવાની છે. કારણ કે ધોરણ 8ને લગતા તમામ સ્વાધ્યાય સ્વાધ્યાય બધું જ સોલ્યુશન તમને અમારી ચેનલ થકી જોવા મળ્યું રહેવાનું છે. સ્વાધ્યાયની અંદર જોઈએ સૌપ્રથમ વાતચીત છે. તો વાતચીતના પ્રશ્નો એવા હોય છે કે એ પ્રશ્નના જવાબો જે છે આપણે જાતે આપણી વિચારશક્તિ પરથી અથવા આપણા અનુભવ પરથી આપવાના હોય છે. આ જવાબ તમારે ક્યાંયથી કોપી કરવાના નથી. તમને જે કંઈ પણ આવડે એ તમારે લખવાનું છે. તમે પરીક્ષા પહેલાં કેવી તૈયારી કરો છો, જે તમે તૈયારી કરતા હોય એ તમારે લખવાનું છે. આગળ જઈએ હવે બીજો કે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સુકતા, ને કેમ થાય છે એ પણ તમારે જણાવવાનું છે. જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા વર્ણવેલો છે, જે તમારે આ ખાલી સમજવા પૂરતો જ જવાબ છે. બાકી તમારે જાતે જ પોતાના વિચારો પરથી લખવાનું છે. નેક્સ્ટ હવે ત્રીજો છે કે કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો એ તમારે જણાવવાનું. ચોથો છે કે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નનો જવાબ સાચો છે કે ખોટો એ કેવી રીતે નક્કી કરશો. નેક્સ્ટ આગળ જઈએ હવે. આ બધા પ્રશ્નોના જવાબો તમારે જાતે લખવાના છે, ક્યાંયથી કોપી કરીને એના જવાબો નથી લખવાના. નેક્સ્ટ આગળ છે પાંચમો કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે? જો હા તો હા, અને ના તો ના, અને ના ગમે તો કેમ ના ગમે એ પણ તમારે વર્ણવાનું છે. આગળ જઈએ હવે છઠ્ઠો કે તમે કોઈ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈનો અભિપ્રાય લો છો ને શા માટે, તો એનું પણ કારણ તમારે અહીંયા વર્ણવાનું છે. નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે. નેક્સ્ટ સાતમો, તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો ને કેમ માનો, તો એ પણ તમારે અહીંયા વર્ણવાનું છે. તો જોઈ શકો છો એનો પણ અહીંયા તમને જવાબ તમારે જાતે વર્ણવીને લખવાનો છે. આગળ જે બીજો કે ઉદાહરણ મુજબના આત્મશબ્દથી વધુ શબ્દો શોધીને તમારે જણાવવાના છે. તો ઉદાહરણ છે આત્મનિર્ભર એટલે કે સ્વાવલંબી. એવી રીતે છે આત્મવિશ્વાસ, તો પોતાના પર ભરોસો હોવો તે. આગળ છે આત્મબળ એટલે કે પોતાની ક્ષમતા. આત્મશ્લાઘા એટલે કે પોતાના વખાણ કરવા. આત્મકથા એટલે કે પોતાના જીવન વિશે કહેવું. આત્મજ્ઞાન એટલે કે પોતાની જાત વિશે જ્ઞાન થવું. પછી છે આત્મરક્ષા એટલે કે પોતાની જાતનું રક્ષણ કરવું. નેક્સ્ટ છે આત્મનિર્ભર એટલે કે પોતાની જાત પર નિર્ભર હોવું. હવે છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા છે આત્મવિશ્વાસ, આત્મનિર્ભર, આત્મ ઓળખ, આત્મકલ્યાણ અને આત્મનિર્ભરતા. તો પહેલી ખાલી જગ્યા છે એની અંદર જોઈ શકો છો તમામના જવાબો જે રેડ કલરથી માર્ક કરીને આપેલા છે, નીચે અંડરલાઇન કરીને, એ આપણા સાચા જવાબો છે. પહેલો છે દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે આત્મવિશ્વાસ હોવો જોઈએ. બીજો, તપસ્વીઓ પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા. ત્રીજો, કન્યા શાળાના મેદાનમાં આત્મ ઓળખ ઊભી કરે એ કયા પિતાને ન ગમે. નેક્સ્ટ ચોથો, પોતાનો પુત્ર પોતાની આત્મનિર્ભરતા ઊભી કરે એ કયા પિતાને ન ગમે. પાંચમો છે દેશની પ્રગતિનો આધાર નાગરિકોની આત્મવિશ્વાસ અને દેશની આત્મનિર્ભરતા પર છે. હવે છે નમૂના પ્રમાણે મુજબના શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવવાનો છે. તો એ છે કાચું, તેનો વિરુદ્ધાર્થી શબ્દ સામે આવશે પાકું, અને તમારે બંને શબ્દોનો ઉપયોગ કરી અહીંયા વાક્ય બનાવવાનું. તો ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું. એવી રીતે છે ઉલટું, તો એનું વિરુદ્ધાર્થી થઈ જાય સીધું. બંનેનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીએ તો તેનું મોઢું જોઈને જ લાગતું હતું કે તે કોઈ ઉલટું સીધું કામ કરીને આવ્યો છે. મુખ્ય તો થશે ગૌણ, તો જીવનમાં મુખ્ય તો પ્રેમ છે, પૈસા તો ગૌણ છે. જો સાચું તો ખોટું, તો જીવનમાં થોડો અંશે સાચું ખોટું તો બધાને કરવું પડે. ચોથો સવાલ તો જવાબ, તો થોડા સવાલ જવાબ લખ્યા ત્યાં તો શાળાનો સમય પૂરો થઈ ગયો. પાંચમો છે ઉપર તો નીચે, તો મેં ભોજન ટેબલ પર મૂક્યું ત્યાં તો પ્લેટ નીચે પડી ગઈ. છઠ્ઠો આગળ તો પાછળ, તો તે તેના માતા પિતાનું એકમાત્ર સંતાન છે, તેને આગળ પાછળ કોઈ નથી. આગળ જોઈએ વધુ તો ઓછું, તો આપણા કર્મો પ્રમાણે આપણે જીવનમાં કંઈક વધુ તો કંઈક ઓછું મળે છે. પછી લાભ તો ગેરલાભ, તો સંબંધોમાં લાભ ગેરલાભ ન હોવા જોઈએ. હવે છે યોગ્ય જોડકા જોડવાના છે, જોઈ શકો છો અ અને બ છે. તો પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય, તો થશે 2 આત્મ કૌતુક. આત્માનો આદેશ, તો થશે આત્માદેશ. પોતાની જીવનકથા, તો આત્મકથા.
પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું, તો એની અંદર શું થશે? આત્મકેન્દ્રિત. પોતે કેન્દ્રમાં હોય તેવું, તો થશે 3 આત્મકેન્દ્રી. જોઈ શકો છો, આત્મકેન્દ્રી અને આત્મકેન્દ્રિત બંનેમાં મિસ્ટેક ના ખાતા. પરીક્ષાની અંદર શબ્દ સમૂહ સ્વરૂપે પૂછાઈ શકે છે. છઠ્ઠો છે ખરી વાત તો સાવ ઉલટી છે. થી હું પોતે હાથમાં લઈને એ ખોટો જવાબ અને સાચો હોય તો સાચો જવાબ લખવાનો છે. પહેલો છે ભલે જવાબ ખોટો હોય તો પણ હું મારો જ જવાબ રજૂ કરીશ, તો આ શું છે? આ સાચું છે, માટે સાચો જવાબ. બીજો હું બાજુવાળાને પૂછીને જ લખીશ, તો છે ખોટો જવાબ. ત્રીજો મારા ગણેલા દાખલાનો જવાબ બીજાને કહીને લખીશ, તો આ પણ છે ખોટો જવાબ. ચોથો લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે, તો આ છે સાચો જવાબ. પાંચમો છે મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ, તો આ પણ છે ખોટું. હવે છે આપેલ વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો છે કે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું, તેની અંદર મિત્રો આવશે પહેલા નંબરનું જે છે સાચું, અને જે ગ્રીન કલરથી માર્ક કરેલ છે કે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું. બીજું છે હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ જવાબની ખાતરી કરી, તો આવશે દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી. આગળ જોઈએ ત્રીજો કે મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ, તો મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. આગળ જઈએ આઠમો કે આપેલી વિગતોને આધારે પ્રશ્નોની રચના કરો, તો જે તમને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ પરથી તમારે પ્રશ્નો બનાવવાના છે. તો જોઈ શકો છો આ સંપૂર્ણ પેરેગ્રાફ છે. અહીંયા જે પ્રશ્નો બનાવેલા છે એવું નથી કે તમારે આ જ લખી શકાય, તમને યોગ્ય વિચારીને તમે બીજા પ્રશ્નો પણ બનાવી શકો છો. તો પ્રશ્ન છે એમાં પહેલો કે લાહોરનો વિદ્યાર્થી કઈ સાલમાં કોલેજની પરીક્ષામાં બેઠો. બીજો તે વિદ્યાર્થીએ કઈ રીતે પરીક્ષકને સડક જ બનાવી દીધા. આગળ છે ત્રીજો કયા વિષયની પરીક્ષા હતી. થોડીક ટાઈપિંગ મિસ્ટેક મિત્રો થઈ ગયેલી હોય તો લેટ ગો કરજો. ચોથું છે પ્રશ્નપત્ર પર શું લખ્યું હતું. પાંચમો પ્રશ્નપત્રમાં 13માંથી કેટલા પ્રશ્નો જવાબ આપવાના હતા. છઠ્ઠો વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નપત્ર પર શું લખી દીધું. સાતમો વિદ્યાર્થીઓએ કેટલા પ્રશ્નના જવાબ લખ્યા. આઠમો છે વિદ્યાર્થીઓને કેટલા ટકા ગુણ મળ્યા હતા. નવમો તે વિદ્યાર્થીનો પ્રાંતમાં કેટલામો નંબર આવ્યો હતો. 10મો તે વિદ્યાર્થીનું નામ શું હતું. 11મો તીર્થરામ મોટા થઈને શું બન્યા. 12મો આખા દેશમાં રામતીર્થ કેવી નામના કમાયા. તમે મિત્રો પેરેગ્રાફ પરથી તમારી રીતે યોગ્ય પ્રશ્નો પણ બનાવી શકો છો. આગળ જે 9મો કે તમને આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવ લખવાના છે, જેવી રીતે કે CETની પરીક્ષા, PSCની, NMMSની જેવી પરીક્ષાઓ. તો વિદ્યાર્થી મિત્રો આ અનુભવ લખવાનો છે, માટે તમારે જાતે જ લખવાનો રહેશે. આગળ જઈએ 10મો પ્રશ્નનો જવાબ આપો. આ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું. તો સૌ પ્રથમ તો છોકરાએ દાખલો ગણ્યો અને તેનો જવાબ મેળવ્યો. જે જવાબ આવ્યો તેની ખાતરી કરવા ફરીથી દાખલો ગણ્યો, ફરી તે જ જવાબ આવ્યો. વધારે ખાતરી કરવા માટે તેણે બાજુમાં બેઠેલા મિત્રને તે દાખલાનો જવાબ પૂછ્યો. બીજો છે છોકરાના મનમાં ખોટો જવાબ વિશે સી ગડમથલ ચાલતી. તો છોકરાએ દાખલો ગણ્યો અને જે જવાબ આવ્યો તેના માટે તેને શંકા હતી. તેને પોતાનો જવાબ સાચો છે કે ખોટો તેવી ગડમથલ હતી. તેણે ખાતરી કરવા બાજુમાં બેઠેલા પોતાના મિત્રને પૂછ્યું, તો તેનો જવાબ છોકરાના જવાબ કરતાં અલગ હતો. છોકરાને લાગ્યું કે કદાચ મારી બાજુમાં બેઠેલા મિત્રનો જવાબ સાચો હશે, તો આમ તેને પોતાના આવેલા જવાબ પર વિશ્વાસ ન હતો. ત્રીજો છે કે છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે અને શા માટે. તેના સંપૂર્ણ જવાબો તમને અહીંયા વર્ણવીને આપેલા છે. એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સરો જે છે એકવાર વાંચી લેવાના છે, પછી નોટબુકની અંદર લખવાના છે. ચોથો છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય. તેનો પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ વિસ્તૃતપૂર્વક વર્ણવીને આપેલો છે. પાંચમો ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમને આધારે આ વિધાન સમજાવવાનું છે. તો ગણિત પાક્કું હતું પરંતુ વ્યક્તિત્વ કાચું હતું. આ વિધાનનો અર્થ થાય છે કે છોકરો ગણિતમાં હોશિયાર હતો પરંતુ તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. તે પોતાના નિર્ણયમાં દ્રઢ ન હતો. તેણે બીજાનું જોઈને પોતાનો જવાબ બદલી નાખ્યો હતો. આ રીતે તેનું વ્યક્તિત્વ નબળું હતું. છઠ્ઠો છે કે લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. તો લેખક પોતાના જીવન માટે આત્મવિશ્વાસનું ઘડતર, મૌલિકતા, મક્કમતા જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. તે ઉપરાંત લેખક કહે છે કે આપણે પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ અને બીજા પર આધાર રાખ્યા વગર આપણી શરતો પર આપણું જીવન જીવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 5 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન.
તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.